નમસ્કાર, હું ખેતસિંહ ગજરા ચાણક્ય ન્યૂઝ એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક વિષય જે આમ ઘણા સમયથી દેશમાં, રાજ્યમાં અને આપણા જિલ્લામાં, કચ્છમાં ગુંજતો રહ્યો છે, એ છે SIRની કામગીરી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, કે જે ખરેખર મતદારો કેટલા છે ને હયાત મતદારો કેટલા છે જે તે સ્થળ ઉપર, એનું જે સંશોધન કરવાની જે કામગીરી છે એ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર સરકાર કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી કરવામાં આવી રહી છે. આ જે મુખ્ય કામગીરી BLO દ્વારા કરવામાં જ આવે છે. પછી જે તબક્કાવારે નાયબ મામલતદાર ચૂંટણી, પછી મામલતદારશ્રી, પછી નાયબ પ્રાંત અધિકારી, કલેક્ટરશ્રી, એ પ્રમાણે આગળ એની પ્રોસિજર થતી હોય છે. હવે આજે આપણે વાત કરવાના છીએ તો જે રાજકારણીઓ છે, ખાસ કરીને એમને આમાં મજા આવશે, ખરેખર મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે ભાઈ આમાં શું રાજકારણીઓને મજા આવે. જોજો, તારીખ 5/12/2025 નો મારી પાસે આ દિવ્ય ભાસ્કર છે. એની અંદર એક અહેવાલ પ્રસારિત થયો છે સરની કામગીરીને લગતો. એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ગુજરાતમાંથી અંદાજે 55 લાખ જેટલા મતદારો, કેટલા? 55 લાખ મતદારો ના ફોર્મ પરત આવ્યા નથી. મતલબ કે એક યા બીજા કારણોસર 55 લાખ લોકો ચૂંટણી પંચના સંપર્કમાં નથી. આ નીટ એન્ડ ક્લીન થયો આ દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે. હવે એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ 16.92 લાખ, સમથિંગ 17 લાખ જેવા મૃત્યુ પામ્યા છે. 28,56,000 સ્થળાંતર કરી ગયા છે, અહીંયાથી જતા રહ્યા છે. જે જગ્યાએ એનું વોટિંગ હતું, નામ બોલે છે, એ જગ્યા ઉપર નથી, બીજી જગ્યાએ ગમે ત્યાં એ હોઈ શકે અને ન પણ હોય. અને કંઈક 70,000 જેવા, આમ તો આંકડો એવો છે કે 69,471 જેટલા, એટલે 70,000 જેવા મતદારો ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ મીન્સ મતલબ કે એક જગ્યાએ અહીંયા દાખલા ભુજની વાત કરીએ, ભુજ વિધાનસભાની, તો ભુજ વિધાનસભામાં પણ એનું નામ બોલતું હોય અને વિરમગામ વિધાનસભામાં પણ એનું નામ બોલતું, અથવા તો અન્ય કોઈ વિધાનસભામાં એમનું નામ બોલતું હોય, એને ડુપ્લિકેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત ક્યાં આવી? વાત એ આવી મુખ્ય કે આમાં ઇન્ટરેસ્ટિંગ શું છે, તો આપણા ગુજરાતની અંદર કંઈક સમથિંગ જે મતદારો છે, તો એ મતદારોમાંથી 55 લાખ ફોર્મ પરત આવ્યા નથી. આ 5/12 દિવ્ય ભાસ્કરમાં છે. ફાઇનલ આંકડો જ્યારે પણ ચૂંટણી પંચ એનો જાહેર કરે ત્યારે આપણે એની વિગતે વાત કરશું. પણ આને આપણે આખરી, આપણે કોઈ સત્તાવાર કે આખરી આપણે આને પ્રમાણ માનતા નથી. છતાંય પણ 55 લાખ એ નાનો આંકડો નથી. હવે આની આગામી ચૂંટણીમાં શું અસર પડશે? આગામી ચૂંટણીમાં એની જબરજસ્ત અસર પડશે. કારણ કે જ્યારે ચૂંટણી હોય
ત્યારે બૂથ ઉપરના જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એમને ચૂંટણી પંચ દ્વારા પ્રાંત અધિકારીના સિક્કાવાળી એક મતદાર યાદી માર્ક કરેલી આપવામાં આવે. એ માર્ક કરેલી કોપીની અંદર દાખલા તરીકે આપણે કોઈ ગામનું નામ કે બૂથનું નામ નથી લેતા, એક્સ નંબરનો બૂથ છે. હવે એક્સ નંબરના બૂથમાં 500 મતદારો પુરુષ છે અને 500 મતદારો સ્ત્રી છે. બેને સરખા, અત્યારે આપણે આંકડા બહુ પીજળમાં ન પડવું પડે એટલે આપણે એવા સાદા આંકડા લીધા છે. 500 પુરુષો છે અને 500 સ્ત્રીઓ છે. હવે જો 500 પુરુષ અને 500 સ્ત્રી બધા જ મતદાન કરે તો એ મતદાન 100% કહેવાય. પણ 100% આપણી પાસે મતદાન થતું નથી. માની લ્યો કે 500 પુરુષો જે છે અને 500 સ્ત્રીઓ છે, એટલે એક્સ નંબરના બૂથમાં 1000 મતદારો છે. 1000 મતદારોમાંથી વર્તમાન જે જોઈએ તો જે 55 લાખની કેલ્ક્યુલેશન થાય છે એમાં હજી વધઘટ થશે. 55 લાખમાં હજી વધઘટ થશે, સત્તાવાર આંકડો ચૂંટણી પંચ જ્યારે આપે ત્યારે. એ 55 લાખ મતદારોને આપણે જોવા જઈએ તો સમથિંગ 11 થી 12% મતદારો નીકળી ગયા. કેટલા? 11 થી 12% મતદારો નીકળી ગયા. નીકળવામાં જે અગાઉ મેં કીધું એમ સ્થળાંતર કરી ગયા, મૃત્યુ પામ્યા, ડુપ્લિકેટ છે. હવે આ જો 11 થી 12%, 11 કે 12% જે ગાળો છે એ તો બધાને, તમામ બૂથને લાગુ પડશે. 1000 મતદારો માની લો કે નોંધાયેલા છે. એ 1000 મતદારોમાંથી માની લઈએ કે આપણે 220 ન ગણીએ તો હાલો એના 12% ગણીએ તો 120 મતદારો તો એમને ઓછા થઈ જશે. ડાયરેક્ટલી નવી યાદી બનશે. એમાં જેના ફોર્મ જ નથી આવ્યા એ પ્રમાણે જો યાદી બને તો 120 મતદારો તો એમને ઓછા થઈ જશે. એટલે રહેશે કેટલા? 880. કેટલા રહેશે? 880. હવે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી જે ટકાવારી લેવામાં આવતી હોય ને, એ યાદીમાં નોંધાયેલા કુલ મતદારો ઉપર ટકાવારી લેવામાં આવે છે. નોંધાયેલા કેટલા હોય? 500 સ્ત્રી, 500 પુરુષ. એમાંથી કેટલું મતદાન થયું કે ભાઈ આની અંદર 300 પુરુષોનું મતદાન થયું ને 300 સ્ત્રીઓનું મતદાન થયું. એ પ્રકારેની ટકાવારી નીકળે. હવે એકચ્યુઅલી શું હોય છે? એકચ્યુઅલી જે યાદીની અંદર જે મતદારની કોપી આપવામાં આવતી હોય, મતદાર યાદી, એની અંદર એકચ્યુઅલી સાચા મતદારો જ ભાઈ 880 હતા. એના કારણે ટકાવારી નીચે જતી હતી. જે ટકાવારી ગણવામાં આવતી હતી કુલ મતદારો ઉપર ગણવામાં આવતી હતી. એકચ્યુઅલી સાચા મતદારો હતા 880. હવે જે ટકાવારી ગણવામાં આવે એ 880 ઉપર ગણવામાં આવે. જો 880 ઉપર ગણવામાં આવે તો નેચરલી એ જે 10 થી 12% ગાળો છે એ નીકળી જાય. સ્વાભાવિક નીકળી જાય. જે મતદાન 60 ને 62% થતું હોય ત્યાં 10 કે 12% મતદાન વધી જાય એટલે 70 થી 72% થઈ જાય. આ એક સાદો અને સરળ કેલ્ક્યુલેશન છે. કારણ કે આની અંદર મેં પણ ચૂંટણીને લગતી કામગીરી કરેલી છે એટલે મને આ બાબતની થોડીક ખ્યાલ છે. તો આજનો આપણો આ જે વિષય હતો કે સર ની અંદર કે
શું એની ઇફેક્ટ પડશે, તો એની ઇફેક્ટ આ રીતની મતદાનની ટકાવારી ઉપર એની 100% ઇફેક્ટ પડશે. અને અંતમાં કે બીજો વિડીયો આપણે જ્યારે સત્તાવાર રીતે ચૂંટણી પંચ જાહેર કરશે ત્યારે આપણે એના આંકડાકીય માહિતી આપશું. પણ અંતમાં આજે સરની કામગીરી કરતા કરતા ગુજરાતના જે બીએલઓ આમ કહેવામાં જાય તો શહીદી વોરી છે, એ કામના ભારણથી કેવા બધા અહેવાલો આવ્યા, એ સાચા ખોટા જે હોય તે, એ મૃત્યુ પામ્યા. તો આ તકે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. અને સરકારી કામગીરી, જ્યારે આપણે સરકારી નોકરી સ્વીકારી હોય ત્યારે આપણને ગણતરી રાખવી જ પડે કે એની ટાઈમ આપણા ઉપર કોઈ પણ કામગીરી આવી શકે છે. એમાં કાંઈ ફાંસા ન ખાવાના હોય, એમાં સુસાઇડ ન કરવાનું હોય, કામના ભારણ હોય અને એ બધું થતું હોય, ઘણાએ ન કર્યું હોય તો એમને આ બધું લાગતું હોય, ચૂંટણી પંચના કાયદા અને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ફલાણા હેઠળ તમને આ કરી નાખવામાં આવશે ને તે કરી નાખવામાં આવશે, એવું કાંઈ હોતું નથી. એટલે ભવિષ્યની અંદર મારી એક નિવૃત્ત શિક્ષક તરીકે જે પણ બીએલઓની કામગીરીમાં રોકાયેલા હોય એમને મારી નમ્ર વિનંતી છે કે એવું અઘટિત પગલું ન ભરજો. એવું અઘટિત પગલું નહીં ભરો. તમારી કામગીરી ઓછી થશે તો એ એકમાત્ર તમારી જવાબદારી નહીં હોય, એના માટેની આખી ચેનલ છે, એના માટેની આખી ચેનલ છે. અને એની ચેનલ તમને એ કામગીરીમાં મદદરૂપ થશે. કારણ કે ચૂંટણી પંચ કઈ બીએલઓ પાસેથી ડાયરેક્ટ આંકડા નથી માંગવાનો, એ જે ઉચ્ચ અધિકારીઓ હશે એમની પાસેથી જ માંગવાનો છે. તો ફરી આવી કોઈ આ કામના ભારણથી ને એના માટે જીવ દેવાની જરૂર નથી. સર જેવી કામગીરી બીજી પણ હજી પણ ઘણી બધી આવશે, એના માટે શહીદી વોરવાની જરૂર નથી કે જીવ દેવાની જરૂર નથી. આવશે ત્યારે જે આપણાથી થતું હોય એટલો પ્રમાણિકતાથી આપણે કામ કરીએ, અને ન થતું હોય તો આપણે આપણા ઉચ્ચ અધિકારીઓને કહીએ કે ભાઈ આની અંદર તમે અમને મદદ કરો, અમને સહાયક આપો, અથવા તો સરળ કઈ રીતે કરી શકાય એની અમને સિસ્ટમ શીખાડો, તો એના રસ્તા નીકળી શકે. બાકી આવું ક્યારે આપણે ઊંધા પગલાં નહીં ભરીએ. જય કચ્છ, જય ગુજરાત, જય હિન્દ.